આજે બંધારણ દિવસની 75મી વર્ષગાંઠ નિમિત્તે બંધારણ ગૃહના કેન્દ્રીય કક્ષમાં મુખ્ય કાર્યક્રમનું આયોજન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંયુક્ત સત્રને કર્યું સંબોધિત। રાષ્ટ્રપતિએ બંધારણને ગણાવ્યું સૌથી પવિત્ર ગ્રંથ। કહ્યું નારી શક્તિ અધિનિયમને કારણે મહિલા સશક્તિકરણના યુગનો પ્રારંભ। તો સંસ્કૃત અને મૈથિલી ભાષામાં બંધારણના પુસ્તકનું કરાયું વિમોચન। प्रधानमंत्री नरेंद्र मोदी सुप्रीम कोर्ट में बंधारण दिवस प्रसंगे आयोजित कार्यक्रम में लेशे भाग। भारतीय न्यायपालिका वार्षिक रिपोर्ट करशे रजू। केंद्रीय कायदा मंत्री अर्जुन राम मेघवाल और चीफ जस्टिस ऑफ इंडिया संजीव खन्ना रहेशे उपस्थित। બંધારણ દિવસના અવસરે ગાંધીનગરના સ્વર્ણિમ પાર્ક ખાતેથી સંવિધાન પદયાત્રાનું આયોજન। મુખ્યમંત્રી ગૃહ રાજ્યમંત્રી સહિત મંત્રીઓ જોડાયા। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું, ભાજપા બંધારણનું કરી રહ્યું છે પૂરેપૂરું પાલન। મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને સોંપ્યું રાજીનામું। નવી સરકારની રચના સુધી કાર્યકારી મુખ્યમંત્રી રહેશે શિંદે। નવી સરકાર રચાવવાની તૈયારીઓ બની તેજ। વલસાડ જિલ્લાના પારડી ખાતે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ બાદ હત્યાના આરોપીની પોલીસે કરી ધરપકડ। આરોપી હરિયાણાનો સિરિયલ કિલર। 25 દિવસમાં 4 રાજ્યમાં કરી 5 હત્યા। આરોપીના 10 દિવસના રિમાન્ડ કોર્ટે કર્યા મંજૂર। સુરેન્દ્રનગરના ચોટીલા પાસે પિકઅપ વેનની સાથે ટ્રકનો અકસ્માત। લીંબડીના શિયાળી ગામમાં રહેવાસી પિતૃ કાર્ય માટે સોમનાથ જતા નડ્યો અકસ્માત। 4 મહિલાના મોત, 16 ઇજાગ્રસ્ત। બીજી તરફ થાન શહેરના મુખ્ય બજારમાં આવેલા સાયકલની દુકાનમાં આગી ભીષણ આગ। શ્વેત ક્રાંતિના જનક ડોક્ટર વર્ગીસ કુરિયનની જન્મજયંતિના અવસરે આજે રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી। 172 લાખ મેટ્રિક ટન દૂધ ઉત્પાદનની સાથે ગુજરાત દેશમાં ચોથા ક્રમે। ગુજરાતમાંથી એકત્રિત થતા દૂધનું અમૂલ ફેડરેશન દ્વારા 50 જેટલા દેશોમાં વહેંચાણ। રાજ્યમાં ધીમે ધીમે જામ્યો શિયાળો। 5 શહેરોનું તાપમાન 15 ડિગ્રીની નીચે। 11.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે દાહોદ સૌથી ઠંડુ। ગાંધીનગરમાં 11.4, નર્મદા 11.16, ડાંગમાં 13.6 ડિગ્રી તાપમાન। સિંગાપુરમાં રમાઈ રહેલ વિશ્વ ચેસ ચેમ્પિયનશિપમાં ભારતના ડી ગુકેશ અને ચીનના ડિંગ લીરેનની વચ્ચે આજે બીજો રાઉન્ડ। ગઈકાલના પ્રથમ રાઉન્ડમાં લીરેનની જીત થતાં 1-0 થી આગળ।